નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે 2025 તો અનાજ મળવાનું બંધ। જો તમે બીપીએલ, એપીએલ કે એએવાય ધરાવો છો, રેશન કાર્ડ 6 મહિના સુધી અનાજ લેવા નથી ગયા, તો તમે અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવે છે, એટલે કે તમારું રાશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે। વર્ષ 2025માં આવનાર સાયલેન્ટ કરેલા રાશન કાર્ડ ફરી શરૂ કરવામાં આવશે, અનાજ આપવામાં આવશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે સીએમ ખેડૂતો માટે મોટી જાહેરાત આપી છે। રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લઈ ચૂક્યા છે। જગતના તાતને મોટી ભેટ આપી રહ્યા છે। મુખ્યમંત્રી સિંચાઈ માટે જેટલું જોઈએ એટલું પાણી આપવા માટે પુરવઠા વિભાગને સૂચના આપી દીધી છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે મુખ્યમંત્રીના મોટા નિર્ણયો। સીએમનો મોટો નિર્ણય, હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે। 32 સિટી સિવિલ સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ખાતેથી ભેટ આપી હતી। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવામાં એક જ સ્થળેથી સરળતાઓ મળી રહે તેવા સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગની આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે। ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ તરીકે આ સિટી સિવિલ સેન્ટર કાર્ય કરવામાં આવી રહ્યા છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાની સહાય। સરકાર પ્રધાનમંત્રી સહયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે, જેમાં જોડાઈ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે। આ યોજનામાં શરૂ કરવામાં હેતુ નબળા વર્ગોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકાર દ્વારા આ યોજના હેઠળ અરજદાર ખાતામાં વાર્ષિક 36000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના દ્વારા કામદારોએ 60 વર્ષની ઉંમરે દર મહિને 3000 રૂપિયાની પેન્શન સુવિધા મળે છે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે નવા મહિને ભેટ ગેસ સસ્તું, એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટ્યા। 1 ફેબ્રુઆરી 25ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 72 રૂપિયાનો ઘટાડ્યો હતો, જેથી નવી કિંમતમાં 60 રૂપિયા ઘટીને 1797 રૂપિયા થઈ હતી, જ્યારે ઘરેલું ગેસમાં ભાવમાં યથાવત છે। આથી અમદાવાદ જેની કિંમત 810 રૂપિયા છે અને ઓગસ્ટ 2024 સુધી યથાવત રાખવામાં આવ્યા હતા। આગળ મહત્વની વાત કરીએ કે વાયવાય રેશન સૌથી વધુ ફાયદા। રેશન કાર્ડ ફેરવવા નવું બનાવવામાં તાલુકા મામલદારો કે ઝોનમાં અધિકારી કચેરી ખાતે જરૂર ડોક્યુમેન્ટ આપીને સરળતાથી મળી શકાય છે। જમીન વિહોણા ખેતર મજૂરો, સીમામાં ખેડૂતો, ગામે કામગારો, કુંભાર, ચામડા પકવનાર, વણકરો, લુહાર, સુથાર, ઝૂંપડપટ્ટીના રહેતા લોકો, પછી માલ સામાન ઉચકનાર, કુલી, રિક્ષા ચાલક, આતલારી ચલાવનાર, ફળફળાદી અને ફૂલ વેપારી, મદારીઓને કાગળ વેણનાર અને વંચિત તથા આવી ગેરંટીઓના આવવાના અન્ય ગ્રામ્ય શહેર વિસ્તારમાં રહેનાર લોકો। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને 20000 રૂપિયામાં 5 લાખ રૂપિયા સહાય। વર્ષ 2025ના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડના મર્યાદા ₹3 લાખ વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતો માટે 20000 રૂપિયામાં 5 લાખ રૂપિયા લઈ શકાય છે, એટલે 5 લાખની લોન પર વર્ષે 20000 વ્યાજ આવે છે। આપણે જણાવી દઈએ કે 7% લેખે લોન આપવામાં આવે છે, જેમાં 3% સરકાર ચૂકવે છે, એટલા માટે 4 લેખે લોન લઈ શકો છો। 1 લાખ તો લ્યો છો તો તમારે 4000ના 2 લાખ લ્યો, 8000ના 3 લાખ, 12000ના 4 લાખ અને 16000ના 5 લાખ અને 20000 ભરી શકો છો। મહત્વ સમાચારની વાત કરીએ કે સરપંચ ચૂંટણીને લઈને મોટા સમાચાર। માર્ચ કે એપ્રિલમાં એક સાથે 7000 ગ્રામ્ય વિસ્તાર ચૂંટણી યોજાઈ શકે છે। માહિતી પ્રમાણે આગામી માર્ચ મહિનામાં અંતમાં પછી એપ્રિલ મહિનામાં ગ્રામ્ય પંચાયત ચૂંટણી યોજાઈ શકે છે। આમાં 7000 જેટલા ગ્રામ્ય પંચાયતની ચૂંટણી એક સાથે ચૂંટણી યોજાઈ શકે છે। છેલ્લે મહત્વની વાત કરીએ કે અનાજ સંગ્રહ માટે સરકાર આપશે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી। ખેડૂતોને મદદ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આ શ્રેણીઓ મુજબ સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના ચલાવવામાં આવી રહી છે। આ અંતર્ગતમાં ખેડૂતોને તેમના ખેતરમાં અનાજ સંગ્રહ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી છે। અગાઉ કુલ ખર્ચ 50% અથવા 75000 રૂપિયાની સહાય રકમ સબસિડી તરીકે આપવામાં આવતી હતી, પરંતુ હવે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। ચાલો જઈએ આપણે
કેવી રીતે અરજી કરવી? મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના શું છે? મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના એ મહત્વનું સરકારી પહેલ જેનો હેતુ ખેડૂતોને તેમના પાકમાં સુરક્ષિત અને અસરકારક સંગ્રહ માટે સુવિધા આપવામાં આવે છે. ગુજરાતના ખેડૂતોના પીડાને સમજીને રાજ્ય સરકારે 2021-2022માં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના લાગુ કરી છે. આ યોજનાને મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના તેમના પાકને સંગ્રહ કરવા માટે યોગ્ય સંગ્રહ માળખું પ્રદાન કરવા છે. તેઓ તેમની ઉપજને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે. આનાથી નુકસાન શક્યતા ઘટી જાય છે. જ્યાંથી બજારમાં માંગ વધુ હોય છે ત્યારે ખેડૂતો તેમના પાકને વ્યાજબી ભાવે વેચી શકે છે. Yeah.